જ્યારે સાંજના સમયે હળવી ભૂખ હોય, કંઈ સમજમાં ના આવે કે શું બનાવવું છે, તો આજનો આ નાસ્તો બનાવો. પેટ ભરાશે પણ પેટ ભારે નહીં લાગે અને ખાધા પછી નાના મોટા બધા ખુશ થઈ જશે. તો ફ્રેન્ડ્સ, એના માટે મેં અહીં મોટી સાઇઝની 2 વાટકી મમરા લીધા છે. હવે એમાં પાણી નાખી એને બરોબર ધોઈ લઈશું. તો ફ્રેન્ડ્સ, રેસીપીને આગળ જોઈએ તે પહેલાં એક રિક્વેસ્ટ છે. તમે મારી ચેનલ પર નવા છો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લો. બાજુમાં આપેલા બેલ આઇકનના નિશાનને ટચ કરી ઓલના નિશાન પર ક્લિક કરો, જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. તો હવે આ મમરાને આપણે નિતારી અને લઈ લઈશું. મમરાને હાથ વડે આ રીતે દબાવી એનું પાણી નિતારી લઈ લઈશું. હવે આમાં 1 નંગ ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું. 1 ચમચી આદુ, લસણ અને મરચાંની પેસ્ટ એડ કરીશું. તો જો તમે બાળકો માટે બનાવી રહ્યા છો તો મરચાંનું પ્રમાણ ઓછું યા સ્કીપ કરવું. થોડા લીલા સમારેલા ધાણા એડ કરીશું. અડધી ચમચી આમાં લાલ મરચું એડ કરીશું. 5 ચમચી હળદર, 5 ચમચી ગરમ મસાલો, 1 ચમચી ધાણાનો પાવડર, 5 ચમચી જીરું પાવડર, 5 ચમચી જેટલો કાળા મરીનો પાવડર, અડધી ચમચી ચાટ મસાલો, 1 મોટી ચમચી સફેદ તલ અને હવે 2 ચમચી આમાં ચણાનો લોટ એડ કરીશું, જેનાથી આપણા નાસ્તામાં સારું એવું બાઇન્ડિંગ આવે. ત્યારબાદ 1 નંગ બાફેલું બટેકું આમાં ખમણી લઈ લઈશું. મસાલા નાખતી વખતે આમાં મીઠું નાખવાનું રહી ગયું છે, તો સ્વાદ મુજબ અડધી ચમચી જેટલું આપણે મીઠું એડ કરીશું. અને હવે આ બધી જ વસ્તુને સારી રીતે મસળી લઈશું. તો એને હાથ વડે આ રીતે દબાવી અને મસળવાનું છે. જ્યારે સાંજના ટાઈમે કંઈ સમજમાં ના આવે કે ખાવા માટે શું બનાવવું, હળવી ભૂખ હોય યા બાળકોને કંઈ પણ ફટાફટ બનાવીને આપવું હોય તો આ નાસ્તો તમે બનાવીને આપી શકો છો. ખાધા પછી આનાથી પેટ ભરાઈ જશે પણ પેટ ભારે નહીં લાગે. તો બસ આ રીતે એને મસળી અને ભેગું કરી લેવાનું છે. હવે હાથને આપણે પાણીવાળા કરી લઈશું અને આમાંથી મોટો લુવો લઈ એની ટીકી તૈયાર કરીશું. તો હું અહીં આની મોટી ટીકી તૈયાર કરું છું. તમે એની નાની મોટી કોઈ પણ સાઇઝની ટીકી તૈયાર કરી શકો છો. તો આ રીતે એની ટીકી રેડી કરી લઈશું. કડાઈમાં મેં તેલ ગરમ થવા મૂકેલું જ છે અને તેલ ગરમ પણ થઈ ગયું છે. તો આપણે આ ટીકી એમાં મૂકી દઈશું અને એને મીડિયમ ગેસના ફ્લો પર સાંતળવાની છે, જેથી કરી એ અંદર સુધી સારી રીતે સતળાઈ જાય. તો એ એક સાઈડેથી થોડી ક્રિસ્પી થાય એટલે એને પલટાવીશું અને એમ એને 1-2 વાર પલટાવી એ બંને સાઈડથી સરસ ક્રિસ્પી તળી લઈશું. આમ જુઓ તો આ નાસ્તો ચા કરતાં પણ જલ્દી બની જાય છે. તો આ ટીકી રેડી થઈ ગઈ છે, તો એને બહાર કાઢી લઈશું અને ફરી બીજી ટીકી આપણે તેલમાં મૂકી દઈશું. થોડી વાર બાદ આપણે એને પલટાવી લઈશું. તો આ રીતે એને પણ બંને સાઈડે પલટાવતા રહી એકદમ ક્રિસ્પી કરી લેવાની છે. ગેસના ફ્લોને મીડિયમ રાખવાનો છે, જેથી કરી આપણો આ નાસ્તો અંદર સુધી સરસ ચડી જાય. અને હવે આ પણ ટીકી બંને સાઈડથી સરસ ક્રિસ્પી થઈ ગઈ છે. તો આને બહાર કાઢી લઈશું અને આ જ રીતે બીજી પણ રેડી કરી લઈશું. આ નાસ્તો બનવામાં જેટલો ફટાફટ બની જાય છે, ખાવામાં એટલો જ ટેસ્ટી છે. જે ઉપરથી એકદમ ક્રિસ્પી છે અને અંદરથી એકદમ સોફ્ટ છે. તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો. આવી જ બીજી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય શ્રી કૃષ્ણ.